સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી આપની સેવામાં એક નવા વિડીયો સાથે હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય એ વિષયની અંદર તારીખ છે 31મી ડિસેમ્બર 2025 ને વાર છે બુધવાર। વાલા મિત્રો, પંચાંગ કહે છે પોષ મહિનો શુક્લ પક્ષ, કૃતિકા નક્ષત્ર, સાધ્ય યોગ, મેષ રાશિનો ચંદ્ર અને ધનુ રાશિનો સૂર્ય। અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ સવારે 8:29 થી 9:50 સુધી છે અને રાહુ કાળ બપોરે 12:30 થી 1:50 સુધી છે। આ બંને અશુભ સમય છે। અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય, શુભ યાત્રા ન થાય। તમારે શુભ યાત્રા કરવા માટે, શુભ કાર્ય કરવા માટે કોઈ સારું મુહૂર્ત, કોઈ સારું ચોઘડિયું લેવું જોઈએ। સારા મુહૂર્તની અંદર ઉત્તમ છે અભિજીત મુહૂર્ત, પણ આજના દિવસે અભિજીત મુહૂર્તનો સમય પણ અશુભ છે, તેથી આજના દિવસે અભિજીત મુહૂર્તને ઉત્તમ મુહૂર્ત તરીકે ન ગણી શકાય। વાલા મિત્રો, આ હતી પંચાંગની વાત। હવે આજના ઉપાયની અંદર વહેલી સવારે તમારે નાહવા માટે જાઓ, સ્નાન કરવા માટે જાઓ ત્યારે નાહવાના પાણીની અંદર 1 ચમચી જેટલી હળદર નાખવાની, પાણીમાં તે હળદરને મિક્સ કરવાની અને તે હળદર મિક્સ કરેલું પાણી જ સ્નાન કરવાનું। સ્નાન થઈ ગયા પછી સ્નાન કરતી વખતે પણ સાદું પાણી ઉમેરી શકાય, સાબુ અને શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। વાલા મિત્રો, સ્નાન થઈ જાય પછી વસ્ત્રો ધારણ કરી લેવાના। ત્યાર પછી એક સફેદ કાગળની અંદર 1/2 ચમચી જેટલા મગ લેવાના લીલા, એની પડીકી વાળવાની, પોતાના પોકેટમાં રાખવાની છે અને 24 કલાક માટે તે પડીકી તમારા પાકીટમાં જ રહેવી જોઈએ, પોકેટમાં રહેવી જોઈએ। બીજા દિવસે વહેલી સવારે કોઈ પણ પીપળાના ઝાડના મૂળમાં અથવા દેવ મંદિરે જઈને તે પડીકી મૂકી આવવાની। સંધ્યાકાળ થાય તે પહેલા તમારે કોઈ પણ દેવ મંદિરે જવાનું, દરો અને ગોળ લઈને જવાનું, ગણપતિ દાદાની સમક્ષ દરો અને ગોળ મૂકવાનો છે, ભગવાન ગણપતિ દાદાને પગે લાગવાનું છે, ગણપતિ ચાલીસા, ગણપતિનો મંત્ર તમને જે આવડતો હોય તમારે બોલવાનો છે। પ્રસાદની અંદર તમે ગોળ ધરાયેલો છે, વંદન કરવાનો છે, પછી ઘરે આવવાનું છે। સંધ્યાકાળે શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા, કાગભૂષણજી રામાયણજીનો પાઠ દાદાને અર્પણ કરવાનો। રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ, આ મંત્ર યથાશક્તિ તમારે જપી જવાનો છે। વાલા મિત્રો, જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 31મી ડિસેમ્બર 2025 અને બુધવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોએ મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું છે। સૌપ્રથમ તેમના જન્મદિવસની શુભકામના। ભગવાન હનુમાનજી દાદા એમના પર અસીમ કૃપા કરે। ઉપાયની અંદર મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું અને મેં કહ્યું તે પ્રમાણે કોઈ પણ મહાદેવજીના મંદિરે જવાનું અને મહાદેવજીના મંદિરે જઈ અને લીલા મગનું દાન કરવાનું। તમે દેવ મંદિર એટલે કે મહાદેવના મંદિરે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને, અનાથ આશ્રમમાં કે વૃદ્ધાશ્રમમાં, અને અંતે કોઈ ના મળે તો તમે ગાયને પણ લીલા મગનું ખવડાવીને દાન કરી શકો। વાલા મિત્રો, સાથે સાથે ગાયને ઘાસ પણ ખવડાવવાનું છે। અંતિમ કાર્ય એ છે કે સંધ્યાકાળ થાય પછી કોઈ પણ ગળી વસ્તુ નાના નાના બાળકોને વહેંચજો, બહુ ઉત્તમ પરિણામ આખા વર્ષ દરમિયાન તમને મળશે। જેમની મેરેજ એનિવર્સરી 31મી ડિસેમ્બર 2025 અને બુધવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરી પોતાના વડીલોને, માતા પિતાને આશીર્વાદ લેવાના છે પગે લાગીને। આશીર્વાદ લીધા પછી કોઈ પણ ગૌશાળામાં જઈ ઘાસનું દાન કરવાનું અથવા લીલું ઘાસ ખવડાવવાનું છે। અંતે તમારે કોઈ પણ અનાથ આશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને, બ્રાહ્મણને કે પછી દેવ મંદિરને તમારે ચોખાનું દાન આપવાનું છે, લીલા મગનું દાન આપવાનું છે,
સાથે સાથે ચણાની દાળનું પણ દાન આપવાનું છે અને ગોળનું દાન આપવાનું છે. બસ આટલું આપી દો. ભગવાનની કૃપાથી પતિ પત્નીનું આખું વર્ષ ઉત્તમ રીતે આનંદ સહિત પસાર થશે. મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે, ફેસબુક પર હોય છે, ઇન્સ્ટાગ્રામ પર હોય છે. મારી યુટ્યુબની, ઇન્સ્ટાગ્રામની આઈડી છે, ચેનલ છે, તેનું નામ છે દુષ્યંત પાઠક. આ વિડીયો જોવાનો રહી જાય તો તમે દુષ્યંત પાઠકને સર્ચ કરજો, તમને વિડીયો જોવા મળી જશે અને તમે ઉપાય અવશ્ય કરજો. જેમ જેમ ઉપાય થશે તેમ તેમ તમારા ગ્રહો બેલેન્સ થશે અને એકવાર ગ્રહો બેલેન્સ થઈ ગયા પછી વાલા મિત્રો તમને દુઃખ, પીડા, ચિંતા અને સંઘર્ષ તમારા જીવનમાંથી ઓછો થશે. વાલા મિત્રો, મારી ચેનલ દુષ્યંત પાઠકને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવજો. જ્યારે જ્યારે હું વિડીયો મૂકીશ તરત જ તમને એ વિડીયો જોવા મળી જશે. મારું ફેસબુક પેજ છે જેનું નામ છે દુષ્યંત પાઠક. મારા ફેસબુક પેજને પણ ફોલો કરજો તો તરત જ તમને વિડીયો જોવા મળશે. અને લાઇક કરજો, સાથે સાથે મારા બધા જ વિડીયોને અવશ્ય શેર કરજો. તમે જો મારા વિડીયોને શેર કરશો તો કોઈ જરૂરિયાતમંદ સુધી, વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચી જશે અને તે પણ ઉપાય કરશે. તો વાલા મિત્રો, આ નિઃશુલ્ક સેવા મારે ને તમારે કરવાની છે તો અવશ્ય કરો. નવા વિડીયોમાં સાથે ફરીથી મળીશું. જય સિયારામ.